ગુજરાતના ઠાકોર સમાજના સામાજિક બંધારણ અર્થે એક જ સમાજ એક જ રિવાજ શીર્ષક હેઠળ ધાનેરા ખાતે રાજકીય તથા સામાજિક આગેવાનોની હાજરીમાં એક મીટિંગનું આયોજન કરાયું, જેમાં સુધારણા બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઈ। તો આવો જોઈએ આ એક રિપોર્ટ। ધાનેરા ખાતે 43 ઠાકોર સમાજ ગામની સામાજિક સુધારણા અંગે મીટિંગ મળી હતી, જેમાં એક સમાજ એક રિવાજ બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં બનાસકાંઠાના સાંસદ અને દિયોદરના એમએલએ કેસાજીએ સામાજિક સુધારણાના પોઈન્ટ પર પ્રકાશ પાડ્યો હતો। સામાજિક આગેવાનો અને સંતોએ પણ સામાજિક ઉત્થાન માટે ખોટા ચર્ચા પર કાપ મૂકીને સામાજિક બંધારણીય સામાજિક ઉન્નતિ આવે એવા પ્રયત્ન કરવા હાકલ કરવામાં આવી હતી। તમામ તાલુકા મથકે સામાજિક મીટિંગ બાદ આવનાર સમયમાં થોડા આગેટ ગામ ખાતે ફાઇનલ મીટિંગનું બંધારણ ખાને આખરી ઓપ આપીને અપાશે। ઠાકોર સમાજના આ નવીન બંધારણ થકી અનેક ખોટા ખર્ચામાંથી બહાર નીકળશે અને સામાજિક સદ્ધરતા તરફ જશે અને એ બચત થકી સમાજના શિક્ષણનો વ્યાપ ઘણો વધશે। આ બાબતે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને દિયોદરના એમએલએ બનાસકાંઠાના સાંસદ એ ઠાકોર સમાજને એક ઉદાહરણ થકી સામાજિક બંધારણ અને સમાજની એકતા કેમ જરૂરી છે એ વાત સમજાવી હતી। ઠાકોર સમાજના બંધારણમાં અનેક એવા નીતિ નિયમોને ખોટી ચર્ચાઓ પર કાપ મૂકવાની તૈયારીઓ થઈ ચૂકી છે, જે આવનાર બંધારણમાં આ બાબતે વિશેષ ચર્ચાઓ થઈ રહી છે, જેમાં સગાઈ બાબતમાં 21 લોકો જશે અને સગાઈમાં 1 રૂપિયો નારિયેળ અને સાડી લઈને જ જવાની રહેશે। જાનમાં 100 લોકો અને 10 ગાડીઓ લઈ જવાની રહેશે। દાગીનામાં બુટ્ટી, મંગલસૂત્ર, જંગલી એવા 1 લાખથી મર્યાદાની અંદર લઈ જવાનું। બનાસકાંઠા પાટણ થરાદ જિલ્લાનો સમગ્ર ઠાકોર સમાજ એ એક સમાજ એક રિવાજ, સમાજનો એક રિવાજ બધા અપનાવે એ દિશામાં મંથન ચાલે છે અને એના અનુસંધાને જે કંઈ બાબતો હતી એ બાબતોની ચર્ચા વિચારણા કરવા માટે આજે ધાનેરાના સમસ્ત ઠાકોર સમાજની મિટિંગ મળી અને અહીં જે પણ ઠાકોર સમાજમાં ખૂબ ઉત્સાહ છે અને સમાજમાં જે ખોટી બદીઓ છે, ખોટા જે રિવાજો છે, જે વ્યસનો છે, એ વ્યસનો આગામી સમયની અંદર બંધ થાય અને સમાજ એ શિક્ષણ તરફ વળી અને સમાજ શક્તિશાળી બની અને એ પણ દેશના વિકાસની અંદર પોતાનું યોગદાન આપી શકે એના માટેનો સમગ્ર ઠાકોર સમાજ દ્વારા આ પ્રયત્નો ચાલે છે અને નિમિત્તે આજે ધાનેરાની અંદર મળ્યા હતા। સૌને ખૂબ શુભેચ્છાઓ। ભારત માતા કી જય। આજે ઠાકોર સમાજની મીટિંગ હતી, સમાજને લઈને ઘણા બધા જે નિયમો બનાવે છે, આ બાબતને લઈને શું કહેશો? નિયમો જે બને છે સારા માટે બને છે, કારણ કે જે હાલમાં લગ્નનો ખર્ચો, મરણનો ખર્ચો જે વધી રહ્યો છે, હું ચાહું છું કે એ જ ખર્ચો આપણે શિક્ષણ કે વિદ્યાર્થીઓ હોય વિદ્યાર્થીના શિક્ષણમાં વાપરવો જોઈએ, તે ખર્ચાને વેસ્ટ ન કરવો જોઈએ, તે જ મારું માનવું છે। આજે અમારા સમસ્ત ધાનેરા ઠાકોર સમાજ તાલુકાના ટોટલ બંધારણ માટે સમાજના હર ગામ અંદરથી અમને વ્યક્તિઓ બોલાયા હતા અને બહુ મોટી સંખ્યા અંદર ઠાકોર સમાજ બંધારણે અને એક અમારે આ સંદેશ છે કે જે પણ આ રીતિ રિવાજ છે એમાં નાબૂદ કરીએ અને બહુ સારી રીતે સમાજ આવી છે અને બહુ સપોર્ટ છે। 3 જિલ્લા અંદર અમે એક કાર્ય ઉપાડ્યું છે ઉત્તર ગુજરાત અંદર કે સમાજ અંદર સુધારા બહુ કરવા જોઈએ અને કઈ રીતે સમાજ પ્રગતિ કરે, કોઈ પણ રીતે સમાજ શિક્ષણ થાય, વ્યસન મુક્ત બને, એના માટે અમે આજ સભા બોલાવવામાં આવી હતી ધાનેરા અંદર અને હર ધાનેરા તાલુકા અંદરથી 40 ગામ અંદરથી અમારા ટોટલ ઠાકોર સમાજે આજે વધાર્યા હતા અને બહુ મોટી સંખ્યા અંદર ઉત્સાહ હતી અને અમારે બનાસકાંઠા જિલ્લા સંસદ કેસાજી બધા આગેવાનો પણ આવ્યા હતા અને એમને અમને સપોર્ટ આપ્યો કે આપણે સમાજ અંદર રીતિ રિવાજ બંધ કરવા જોઈએ અને કોઈ રિવાજો બધા બંધ કરીએ અને તો જ અમારો સમાજ આગળ વધશે એવું અમે શુભેચ્છા આપી છે અને એવું અમે બંધારણ કર્યું છે એ પ્રમાણે અમે ચોક્કસથી અમે પાલન કરશું।